So let's start. Today we are going to discuss error handling in file. તો સી લેંગ્વેજમાં ફાઇલની અંદર ફાઇલ પ્રોગ્રામિંગની અંદર હાઉ કેન વી હેન્ડલ ધ એરર. તો ઘણી એવી સિચ્યુએશન બને કે જેમાં એરર આવવાની શક્યતાઓ હોય છે. ફોર એક્ઝામ્પલ હું અહીં કેટલીક સિચ્યુએશન લખું છું. Error handling in file. There are some situations where error can occur. એક સિચ્યુએશન એવી છે ડિવાઇસ ઓવરફ્લો. ડિવાઇસ ઓવરફ્લો મતલબ તમારી જે ફાઇલ છે ડિવાઇસ ઓવરફ્લોનો મતલબ થાય કે તમારી જે હાર્ડ ડિસ્ક છે, તમારી ફાઇલ જે છે એ કઈ જગ્યાએ જ્યારે બી તમારું ફાઇલનો પ્રોગ્રામ બનાવો છો, કોઈ ફાઇલ બને છે od1.txt કે data.txt, તો આ ફાઇલ સ્ટોર ક્યાં થાય છે? હાર્ડ ડિસ્કમાં. હવે ધારો કે હાર્ડ ડિસ્ક જ ફૂલ થઈ ગયેલી હોય, હાર્ડ ડિસ્કમાં જગ્યા જ નથી, ધેર ઇઝ નો સ્પેસ ઇન હાર્ડ ડિસ્ક, બિલકુલ મેમરી ફૂલ થઈ ગઈ છે, અને હવે તમે કોઈ ફાઇલનો પ્રોગ્રામ બનાવો છો અને પછી ફાઇલ તમે કોઈ નામ લખ્યું data.txt કે પછી od1.txt, રાઇટ મોડમાં તમે કોઈ ફાઇલને ઓપન કરી, તો એ ફાઇલ ઓટોમેટિક હાર્ડ ડિસ્કમાં બનવી જોઈએ. બટ બીકોઝ ઓફ ડિવાઇસ ઓવરફ્લો એ ફાઇલ હાર્ડ ડિસ્કમાં જગ્યા ન હોવાથી કોઈ એ કારણસર એ ફાઇલ બની શકશે નહીં. તો આવા સંજોગોમાં પ્રોગ્રામમાં એરર આવી શકે. તો ડિવાઇસ ઓવરફ્લોનો મતલબ શું છે કે તમારા પ્રોગ્રામિંગની અંદર જ્યારે તમે ફાઇલ બનાવો છો પણ હાર્ડ ડિસ્કમાં જગ્યા જ નથી, તો હાર્ડ ડિસ્કમાં જગ્યા નથી મીન્સ ડિવાઇસ ઓવરફ્લોની એરર આવશે અને એમાં તમારો જે ફાઇલ બનવી જોઈએ એ બની શકે નહીં. તો આવી સિચ્યુએશન આવી શકે. ઘણી વખતે આવી એરરો આવવાની સંભાવના છે. ફાઇલ પ્રોગ્રામિંગ વખતે આ ટાઈપની એરર આવવાની શક્યતાઓ છે. તો એક આ પ્રોબેબિલિટી આપણે જોઈ કે આ એક શક્યતા છે કે ડિવાઇસ ઓવરફ્લો, હાર્ડ ડિસ્કમાં જગ્યા જ નથી, દેર ઇઝ નો સ્પેસ ઇન હાર્ડ ડિસ્ક. આ એક સિચ્યુએશન છે કે જેમાં એરર આવી શકે. સેકન્ડ સિચ્યુએશન, રાઇટ પ્રોટેક્ટિવ ફાઇલ. ઘણી વખતે આપણી જે ફાઇલ હોય એ રીડ ઓનલી ફાઇલ હોય, એને તમે ધારો કે એક એટ્રીબ્યુટ સેટ કર્યો હોય રીડ ઓનલી, તો આવી જ્યારે ફાઇલ હોય રાઇટ પ્રોટેક્ટિવ રીડ ઓનલી ફાઇલ, તો રીડ ઓનલી ફાઇલ જ્યારે એટ્રીબ્યુટ આપણે સેટ કર્યું હોય તો એનો મતલબ કે એની અંદર તમે એવી ફાઇલની અંદર તમે કશું જ નવું એડ ના કરી શકો, કેમ કે એ માત્ર રીડ કરી શકાશે પણ એમાં કોઈ નવા ડેટા રાઇટ નહીં કરી શકાય. તો કોઈ ફાઇલને જો રાઇટ પ્રોટેક્ટિવ બનાવેલી હોય, રીડ ઓનલી ફાઇલ એટ્રીબ્યુટ સેટ કરેલો હોય, તો એવી ફાઇલમાં તમે ડેટા રાઇટ કરી શકો નહીં. હવે ધારો કે કોઈ એક ફાઇલ છે od1.txt. હવે આ od1.txt નો રીડ ઓનલી એટ્રીબ્યુટ આપણે સેટ કરેલો છે, તો રીડ ઓનલી એટ્રીબ્યુટ સેટ કર્યો મતલબ એ ફાઇલ રાઇટ પ્રોટેક્ટિવ બની ગઈ. રાઇટ પ્રોટેક્ટિવ બની ગઈ મતલબ કે એની અંદરથી ડેટા રીડ તો થઈ શકશે પણ નવા ડેટા એડ નહીં કરી શકાય. તો આવી કોઈ ફાઇલ હોય કે જેને તમે રીડ ઓનલી બનાવી દીધી હોય, રાઇટ પ્રોટેક્ટિવ બનાવી દીધી હોય, અને એમાં તમે ડેટા રાઇટ કરવા જાઓ, નવા ડેટા એડ કરવા જાઓ, એપેન્ડ કરવા જાઓ, તો એ શક્ય નહીં બને. ધેટ ઇઝ નોટ પોસિબલ એન્ડ ધેટ કેસ એરર કેન બી અકર. આવા કેસમાં પણ એરર આવી શકે. તો પહેલી આપણે વાત કરી કે જો હાર્ડ ડિસ્કમાં જગ્યા જ ના હોય ફાઇલ તમે રાઇટ કરવા જાઓ તો પણ એરર આવી શકે. રાઇટ પ્રોટેક્ટિવ ફાઇલ હોય મતલબ રીડ ઓનલી એટ્રીબ્યુટ સેટ કરેલો હોય તો એવા સંજોગોમાં પણ એરર આવી શકે. ત્રીજી એક સિચ્યુએશન, ફાઇલને રીડ મોડમાં ઓપન કરી હોય, ફાઇલ ઇઝ ઓપન્ડ ઇન read mode and
you are going to write the data. એટલે ફાઇલને જ્યારે એફ ઓપન ફંક્શનથી તમે ઓપન કરો એટલે એને તમે રીડ મોડમાં ઓપન કરી ફાઇલને, પણ તમે એના ઉપર ઓપરેશન ઉલટા કરો, મતલબ ફાઇલ થઈ રીડ મોડમાં ઓપન, પણ એના ઉપર તમે કર્યું રાઇટ ઓપરેશન, તો આવા સંજોગોમાં પણ એ એરર આવી જશે પ્રોગ્રામની અંદર અને એ ડેટા રાઇટ નહીં થાય, કેમ કે જે કામ માટે ફાઇલને ઓપન કરી છે એનાથી ઉલટું કામ તમે કરી રહ્યા છો. ચોથું, ફાઇલનું નામ તમે ઇનવેલિડ આપી દો, ઇનવેલિડ ફાઇલ નેમ. જ્યારે ફાઇલ ઓપન થાય એનું એક્સટેન્શન ખોટું હોય, એનું નામ આપવામાં કોઈ ભૂલ થાય, કોઈ બી ફાઇલનું નામ હોય તો એના કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન તમારે ફોલો કરવા પડે. કોઈ ફાઇલનું નામ એવું આપી દો કે જે ઇનવેલિડ હોય, બરાબર, એવા કોઈ સ્પેશિયલ કેરેક્ટર એની અંદર યુઝ કરી દો, દાખલા કે પર્સન્ટેજ સાઇન છે કે કેરેટ સાઇન છે, અને એવા નામવાળી ફાઇલ તમે જો યુઝ કરો તો એ ફાઇલનું નામ જ ઇનવેલિડ છે. તો એવા નામની ફાઇલ ધારો કે તમે ઓપન કરી રાઇટ મોડમાં ઓપન કરી તો એ ફાઇલનું નામ ઓએસ જ સ્વીકારશે નહીં, ઓપરેટિંગ સિસ્ટમ જ ના પાડી દેશે કે ભાઈ આવી ફાઇલ તો બની શકે નહીં. તો જો ઇનવેલિડ ફાઇલ નેમ હોય તો પણ તમારે એરર આવી શકે. પાંચમી સિચ્યુએશન, તમે એવી ફાઇલના ડેટા રીડ કરો કે જે હોય જ નહીં. તમે કોઈ ફાઇલને રીડ મોડમાં ઓપન કરી પણ એ ફાઇલ અવેલેબલ જ ના હોય હાર્ડ ડિસ્કમાં, જ્યાં સુધી ફાઇલ હોય જ નહીં તો તમે એમાંથી ડેટા રીડ કરી જ શકવાના નથી. રાઇટ ઓપરેશનમાં શું થાય છે કે જ્યારે તમે કોઈ ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરો તો એ ફાઇલ ઓટોમેટિક બની જાય અને હાર્ડ ડિસ્કમાં આવી જાય. પણ રીડ માટે કમ્પલસરી એક સિચ્યુએશન શું છે, કમ્પલસરી એક કન્ડિશન શું છે કે પહેલા એ ફાઇલ હોવી જોઈએ. data.txt માંથી ડેટા રીડ કરવા છે તો data.txt નામની ફાઇલ તમારા બિન ફોલ્ડરની અંદર હોવી જોઈએ. એ બિન ફોલ્ડરની અંદર એ data.txt નામની ફાઇલ હોવી જોઈએ, data.txt નામની ફાઇલની અંદર ડેટા હોવા જોઈએ તો એ ડેટા રીડ થાય. પણ એ ફાઇલ જ અવેલેબલ ના હોય અને એ કોઈ પર્ટિક્યુલર ફાઇલને તમે રીડ મોડમાં ઓપન કરી બટ ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ, એની હોય જ નહીં, એનું અસ્તિત્વ જ ના હોય અને એને તમે ડેટા રીડ કરવા જાઓ તો એ સંજોગોમાં પણ એરર આવી જશે. તો એવા પણ તમે ફાઇલમાંથી ડેટા રીડ નહીં કરી શકો. પાંચમી સિચ્યુએશન, છઠ્ઠી સિચ્યુએશન છે રીડ ધ ડેટા બિયોન્ડ એન્ડ ઓફ ફાઇલ. મતલબ તમે ડેટા રીડ કર્યા ક્યાં સુધી રીડ કર્યા? એન્ડ ઓફ ફાઇલ આવે ત્યાં સુધી. મતલબ પહેલું તમારું ડેટા રીડ થશે તો પહેલું મતલબ પહેલા કર્સર ઉપર જે ડેટા હશે એ રીડ થશે. બીજી વખત રીડ કરશો તો બીજું સેકન્ડ પોઇન્ટર ઉપર જે ડેટા હશે એ રીડ થશે. મતલબ તમે જેમ જેમ રીડ કરતા જશો એમ ડેટા રીડ થતા જશે. એક સમય એવો આવશે કે એન્ડ ઓફ ફાઇલ સુધી તમારું કર્સર પહોંચશે અને એ ડેટા પછી રીડ થવાનું, એન્ડ ઓફ ફાઇલ પછી તમે ડેટા રીડ કરવા ગયા તો એ પછી આગળ ડેટા રીડ થવું શક્ય નથી. આપણે લાસ્ટ ટાઈમ જે પ્રોગ્રામિંગ કર્યું એમાં લખ્યું કે P ઇઝ ઇક્વલ ટુ ગેટ સી. ક્યાં સુધી P ઇઝ ઇક્વલ ટુ ગેટ સી? કે જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ ના આવે ત્યાં સુધી. મતલબ પહેલો કેરેક્ટર રીડ થયો, આપણા વેરિયેબલમાં આવ્યો, એને પ્રિન્ટ કર્યો, બીજો કેરેક્ટર રીડ થયો, ત્રીજો કેરેક્ટર રીડ થયો, વાઇલ લૂપ ચાલુ રહેશે ક્યાં સુધી? એન્ડ ઓફ ફાઇલ ના આવે ત્યાં સુધી. પણ પછી એન્ડ ઓફ ફાઇલ આવી ગઈ એના પછી તમે ડેટા રીડ કરવા જાઓ તો પછી એ શક્ય નથી. તો એ સંજોગોમાં પણ તમે ડેટા રીડ નહીં કરી શકો અને ધ એરર વિલ બી અકર. તો જ્યારે ફાઇલ પ્રોગ્રામિંગનું આપણે કામ કરીએ તો આવી ઘણી બધી સિચ્યુએશન આવી શકે જેમાં શું થઈ શકે? એરર આવી શકે. device overflow, write protected file is open in root mode and you are going to write the data, the name of file is invalid, read the data from file that does not exist, read the data beyond the end of file. તો આવી સિચ્યુએશનોની અંદર
શું થતું હોય છે, એરર આવી જતી હોય છે. તો અમુક વખતે આપણે શું કરવું પડે કે પ્રોગ્રામિંગની અંદર ધ્યાન રાખવું પડે કે આવી કોઈ ભૂલ ના થાય. અને ઘણી વખત પ્રોગ્રામિંગમાં આપણે અમુક વસ્તુને હેન્ડલ પણ કરી શકીએ. તેના માટે જુદા જુદા રસ્તાઓ પણ છે એરર હેન્ડલિંગ માટેના. તો એના માટે 3 ફંક્શન, જનરલી 2 ફંક્શન અને એક બીજો ઉપાય, એમ 3 વસ્તુથી આપણે ફાઇલની એરરને હેન્ડલ કરી શકીએ. બધી પ્રકારની એરર એ તમે પ્રોગ્રામિંગમાં હેન્ડલ ના કરી શકો. અમુક વસ્તુમાં તમારે ધ્યાન રાખવું પડશે. તો એ હેન્ડલ કરવા માટે તમારે અમુક વસ્તુ ધ્યાન, કે ફાઇલ ઇનવેલિડ ફાઇલને ના યુઝ કરવું એ આપણે ધ્યાન રાખવું પડે. પણ અમુક વખતે આપણે શું કરી શકીએ, અમુક ફંક્શન અવેલેબલ છે કે જેની મદદથી આપણે એરરને હેન્ડલ કરી શકીએ. તો some functions are available, some functions and procedures are available. Functions are procedure available to handle error handling, error in file operation, file handling operation. તો કેટલાક એવા ફંક્શન્સ અને પ્રોસિજર્સ અવેલેબલ છે જેની મદદથી આપણે ફાઇલને હેન્ડલ કરી શકીએ, ફાઇલની એરરને હેન્ડલ કરી શકીએ. તો એમાંનું એક છે એફ એરર ફંક્શન, એફ એરર. એફ એરર ફંક્શન. બીજું છે એફ EOF. અને ત્રીજું જે છે નલ પોઇન્ટર. ત્રણ રસ્તા છે કે જેનાથી તમે એરરને સમહાઉ હેન્ડલ કરી શકો. આ 3 જે ફંક્શન છે, 2 ફંક્શન છે ને એક નલ પોઇન્ટર છે, આ 3ની મદદથી આપણે એરરને હેન્ડલ કરી શકીએ. એમાં પહેલાની વાત કરીએ એફ એરર ફંક્શન. તો આ ફંક્શન બહુ સિમ્પલ ફંક્શન છે. એ 0 અથવા 1 રિટર્ન કરે છે. એફ એરર ફંક્શનની જે જનરલ સિન્ટેક્સ છે કેવી છે, ઇન્ટીજર એફ એરર કૌંસમાં ફાઇલ પોઇન્ટર FP. ફંક્શનનું પ્રોટોટાઇપ આ રીતનું છે. મતલબ આ ફંક્શન ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. એફ એરર કૌંસમાં ફાઇલ પોઇન્ટર, અને એ વેલ્યુ કઈ રિટર્ન કરે છે, ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. તો આ જે ફંક્શન છે એ 2 જ વેલ્યુ રિટર્ન કરે છે. આ તો એ 0 રિટર્ન કરે છે અથવા તો 1 રિટર્ન કરે છે. તો એફ એરર ફંક્શન એ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. આઈધર ઇટ્સ રિટર્ન 0 ઓર 1. જો એરર આવશે તો એ 1 રિટર્ન કરે છે, અને એરર ના હોય તો એ 0 રિટર્ન કરે છે. ધારો કે તમારે પ્રોગ્રામમાં એરર આવે છે કે નહીં એવું ચેક કરવું હોય તો તમે ઇફ કન્ડિશનથી ચેક કરાવી શકો કે ઇફ એફ એરર not is equal to 0. એનો મતલબ printf error is occur. જ્યારે બી એફ એરર ફંક્શનની વેલ્યુ 0 નન 0 થાય, એટલે કે 1 થાય, 0 સિવાયની વેલ્યુ થાય, મતલબ નન 0 વેલ્યુ હોય,
તો એનો મતલબ કે તમારા પ્રોગ્રામમાં ફાઇલની હેન્ડલિંગમાં કંઈક એરર છે. એરર ઇઝ અકર્ડ. તો જ્યારે પણ એફ એરરની વેલ્યુ નન ઝીરો હશે એનો મતલબ કે ધેર માઇટ બી સમ એરર ઇન અવર ફાઇલ પ્રોગ્રામિંગ. આ જે એફપી ફાઇલ છે એ એફપી ફાઇલમાં કંઈક એરર હશે એવું આપણે કહી શકીએ. તો એફ એરર ફંક્શન એ ફાઇલ પ્રોગ્રામિંગની અંદર મતલબ આ ફાઇલ પોઇન્ટર જે ફાઇલને રિપ્રેઝન્ટ કરતું હોય એ ફાઇલની અંદર કોઈ કારણસર ડેટા રીડ રાઇટ થશે કે નહીં થાય એ ચેક કરવું હોય તો તમે એફ એરર ફંક્શનથી કરી શકો. એ નન ઝીરો વેલ્યુ રિટર્ન કરે એનો મતલબ કે ધેર માઇટ બી સમ એરર. તો આ પહેલું ફંક્શન આપણું એફ એરર ફંક્શન. બીજું છે એફયુએફ ફંક્શન. એફયુએફ ફંક્શન જે છે એમાં એ એન્ડ ઓફ ફાઇલ ચેક કરે છે. મતલબ તમારી જે ફાઇલ પોઇન્ટર છે એફયુએફ ફંક્શન એની જે જનરલ સિન્ટેક્સ છે એ પણ પેલાના જેવી જ છે. ઇન્ટીજર એફયુએફ કૌંસમાં એફપી કૌંસમાં એફપી. ઇન્ટીજર એફયુએફ કૌંસમાં એફપી. આ પણ જીરો રિટર્ન કરશે અથવા નન જીરો રિટર્ન કરશે. ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. રિટર્ન 0 or રિટર્ન 1. આ બી જીરો રિટર્ન કરશે અથવા નન જીરો રિટર્ન કરશે. આ એફ એરર ફંક્શનમાં આપણે શું ચેક કરતા હતા કે એરર છે કે નહીં. એન્ડ ઓફ ફાઇલ ફંક્શન જે છે એફયુએફ એ શું ચેક કરે છે કે ફાઇલમાં કર્સર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું છે કે નહીં. જો એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું હશે તો એ રિટર્ન 1 કરશે, અધરવાઇઝ એ 0 રિટર્ન કરશે. ધારો કે આનું ઇફ લખવું હોય તો કેવી રીતે લખી શકાય કે ઇફ એફઈઓએફ કૌંસમાં એફપી not is equal to 0, that means end of file is occur. તમારું કર્સર રીડ કરતા કરતા એન્ડ ઓફ ફાઇલ ઉપર આવ્યું છે કે નહીં એ ચેકિંગ તમે એફયુએફ થી કરી શકો. તો એન્ડ ઓફ ફાઇલ ચેક કરવા માટે એફયુએફ ફંક્શન છે. જો એની વેલ્યુ નન ઝીરો હશે એનો મતલબ કે એન્ડ ઓફ ફાઇલ આવી ગઈ. એફયુએફ ની વેલ્યુ નન ઝીરો થાય તો એનો મતલબ કે એન્ડ ઓફ ફાઇલ ઉપર આપણું કર્સર છે. એના બિયોન્ડ પછી ડેટા રીડ રાઇટ થઈ શકતા નથી. અને ત્રીજો રસ્તો જે છે એ છે નલ પોઇન્ટર. નલ પોઇન્ટર વાળું જે કામ છે એમાં શું છે જ્યારે તમે ફાઇલને ઓપન કરો, ધારો કે કોઈ ફાઇલ છે, એક એક્ઝામ્પલ લઈએ કે ફાઇલને હું ઓપન કરું. ફાઇલ પહેલા તો ફાઇલનું મારે કર્સર લેવું પડે સ્ટાર એફપી. એફપી ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન.
ધારો કે કોઈ ફાઇલ છે data.txt, એને હું રીડ મોડમાં ઓપન કરું. હવે આ ફાઇલ પોઇન્ટર જે ઓપન થયું એની વેલ્યુ નલ હોઈ શકે અથવા તો નોટ નલ હોઈ શકે. જો એફપી નલ હોય, નલ કેપિટલમાં લખવાનું. એફપી ની વેલ્યુ જો નલ હોય તો એનો મતલબ જો એફપી ની વેલ્યુ નલ હોય તો એનો મતલબ કે ધેટ માઇટ બી સમ પ્રોબ્લેમ અને ફાઇલ ઇઝ નોટ એબલ ટુ ઓપન. printf file could not be open. તો જ્યારે તમે ફાઇલને ઓપન કરો અને આ એફપી ની વેલ્યુ જો નલ થઈ જાય, નોટ નલ હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જો વેલ્યુ નલ થઈ જાય કોઈ કારણસર, એની વેલ્યુ જો નલ હશે, કોઈ એરર આવવાના કારણે જો એની વેલ્યુ નલ હોય, કોઈ બી એરર હોઈ શકે, રાઈટ? કોઈ ડિવાઇસ ઓવરફ્લો નું કારણ હોઈ શકે કે કોઈ બીજું કારણ જે આપણે 5-6 કારણ ઉપર લખ્યા એમાંથી કોઈ પણ કારણ, ઇનવેલિડ ફાઇલ નેમ હોઈ શકે, અને કોઈ કારણસર જો ફાઇલ ઓપન નહીં થાય તો એફપી ની વેલ્યુ નલ થશે. તો એફપી જો નલ હશે એનો મતલબ કે ફાઇલ કુડ નોટ બી ઓપન, ધેટ માઇટ બી સમ પ્રોબ્લેમ. એક પ્રોબ્લેમ હશે તો જ આ ફાઇલ ઓપન થશે નહીં. તો આવું પ્રોગ્રામિંગની અંદર આપણે ચેકિંગ કરી શકીએ. ઘણી વખતે રિયલ ટાઈમ પ્રોગ્રામ હોય ને એમાં કોઈ કારણસર ફાઇલ ઓપન થાય ના થાય ને આવું કંઈક ચેકિંગ કરાવવું હોય તો આ 3 પ્રોસિજર અથવા ફંક્શન્સનો ઉપયોગ કરી શકીએ આપણે. એફ એરર અને FUF 2 ફંક્શન તૈયાર અવેલેબલ છે, અને એફપી ની વેલ્યુ નલ છે કે નહીં એ રીતે પણ આપણે ચેકિંગ કરાવી શકીએ અને એમાં નક્કી કરી શકીએ કે ભાઈ તમારા પ્રોગ્રામિંગની અંદર એરર હેન્ડલ તમે કરી શકો. તો these are the different ways to handle the error. F error, FUF અને null pointer, આ 3 ની મદદથી આપણે આ વસ્તુ ચેક કરી શકીએ. સો હિયર ફાઇલની અંદર એરર હેન્ડલિંગ કેવી રીતે કરી શકાય? તો પરીક્ષામાં આવું નાનો મોટો પ્રશ્ન પૂછાઈ શકે, 2, 4, 5 માર્ક્સમાં, ટૂંકમાં પણ પૂછી શકાય, લોંગ ક્વેશ્ચનમાં બી આવી શકે. તો એ તમને લખતા આવડવું જોઈએ. એક નવો ટોપિક છે રેન્ડમ એક્સેસ ફાઇલ, પણ એક થોડો મોટો ટોપિક છે, તો એના માટે આપણે ટાઈમ થોડો જોશે, એટલે અત્યારે ચાલુ કરીશું તો કદાચ એ પોઈન્ટ પૂરો નહીં થઈ શકે. સો વી વિલ ડિસ્કસ ઇટ ટુમોરો. કાલે એના માટે એક આખું લેક્ચર આપણે લઈશું. સો આજનું લેક્ચર જે છે એ માત્ર એરર હેન્ડલિંગ સુધી સીમિત રાખીએ. આવતીકાલે જે રેન્ડમ એક્સેસ ફાઇલ છે, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ, એના ઉપર આપણે જઈશું. એ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફાઇલ હેન્ડલિંગની અંદર, એક્ઝામની અંદર બી પૂછાતો હોય છે. તો આવતીકાલે આપણે એના ઉપર ચર્ચા કરીશું.